हेलो दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि बधा एकदम मजा में है और अमे पण मजा में है। तो जो वागे का बपोर पछीना 8:30 जेवुं थयुं अने हूँ करती थी तबेला में काम। ते आगे लुगड़ू मलकनुं हतुं ने भाई आवतो रह्यो हांजी होस्टेली थी। हांजी आव्यो 8 वागे गई है कई आवी 8 वागे आव्यो है बाप दीकरो बे होस्टेली थी ते पछी हांजी ते खाई पीए खावानुं मैं रेडी राख्युं हतुं ते खाधुं पीधुं अने हुए गो। पछी मैं मलकना हवारे लुगड़ा उता ते धोया અને આગણી હુવે 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 અને ઉઠ્યો। સીતારામ, જય શ્રી કૃષ્ણ કરી દે ભાઈઓ। हेलो दोस्तों, सीताराम जय श्री कृष्ण बधाने की आशा करे बधा मजामां हशो। अमे पण मजामां है। हाँ, અને મીરાની હે ને આજ હવારની મોકરી કરીને એટલે બાંધતા ને એટલે મોકરી કરીને ત્યાં ધોરિયામાં રાઉન્ડ લે બધા જાડવા સાખે કે કીણો કીણો કેવો કેવો ટેસ્ટ છે તે ફરે રહી। અને આયુષ હોરીની રજા પડી શિયાળની તે હોરી કરવા આવ્યો અને અમે તબેલામાં પાણી થોડી 2 ભેહું ને તો જેનો ઓલું કરવાનું દૂધ ભરવાનું ઓલું હે ભેહુંનું હે ને ઓછું અવરહવર દૂધ હોય ને એને પાણી કરવાનું હતું। એને પાણી કરી લીધું, તબેલો ધોવા નાખ્યો, ખાણ હારે લીધું ને એ બસ બેહું તો દોવા તે દોવા બેહી જાય અને મીરા હે ને લખણીને એની કાઢતા ને આંબામાંથી પાંદડા પડી છાંદી એને મોંમાં તે રિયાની હાવ કીક ને કીક થાય। અને હું જે નાસ્તો લાને એ નાસ્તેથી બહુ જ અસલનું ને હું આયુષની પણ આ ઘેર આવ્યો ને તે આવે ને તાર ઓલે ફેરે આખું નું થયું હતું ને તેદું આવ્યો હતો ને તેદું મેં એને કેટલા દે આવીશ તેદું શિયાળક દી પીધું તો કઈ કેવું લાગે શેક પીધા પછી? હે શેક પીયા પછી કેવું લાગે આયુષ? સારું લાગે। બોડી ફ્રી લાગે ને, મજા આવે। તે આયુષની પણ પીવાનું ઓલું કરીએ જરાક ઠાવકું લોહી ભરાઈ જાય શરીર થઈ જાય। રજામાં આવે ને એટલે એને પણ ચાલુ કરવો અને મને બહુ જ અસલનું સારું ખાલી ચડતી હતી એમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો અને કામ કરવાની એવી અસલ નહીં મતલબ મજા આવે। આપણે જેટલું કામ હોય એટલું થાય કે થાકોડો નથી લાગતો, નકર જાજુ કામ થઈ જાય ને એટલે પછી કંટાળો આવતો એટલે નાસ્તાનું એ બહુ જ સારામાં સારું હે। અને પ્રાઇઝની વાત કરે તો પ્રાઇઝ તો એ ભાવ આમ તેમ થયા રાખે, ક્યારેક વધે જાય ક્યારેક ઓછા થઈ જાય એટલે એવો ભાવ હોય। અને નંબર હું આજે ફેરે આ વિડીયો પૂરો થાય ને ત્યાં સુધીમાં સ્ક્રીન ઉપર નાખી દે ને કાં હે ને મોઢેથી કહી દે એટલે તમારે બધાની કોઈને મગાવવું હોય તો મગવા શકજો। આપણે કોઈનું પ્રમોશન નથી કરતા ને કોઈની એડવર્ટાઈઝ નથી કરતા। હું લા તે હું કાં અને તમારે કોઈને લેવું હોય તો ને કાલેથી તો હોળી ધૂળેટી ચાલુ થઈ જાય એટલે રજાવાળાની હમણાં શિયાળની રજા પડી હતી, રજા પણ પૂરી થઈ જાય અને ઘઉંના વાઢ 3 તારીખે અમારે કટર આવવાના હતી, ઘઉં વાઢવાના હે ને વાયડું કાલે તો હે ને દુનિયાના અમારા હગાવાલાઓમાં મલકની વાયડું હે। મારી ફૂઈની દીકરી જે પૂરી હતી એના દીકરાની વાયડ હે, અમારા બે જેઠના એક દેરનો દીકરો ને એક જેઠનો દીકરો થાય એની બેની વાયડું હે। પછી અમારા ગામમાં એક મારા મોહિયાની દીકરાની વાયડ હે, એક મારા બાપના મામાના દીકરાના છોકરાની વાયડ હે એટલે દુનિયાને જ હે ને પ્રસંગમાં પ્રસંગ નવડ્યો લગન ગાળો એટલે બહુ ભીહી થવાને જણારી ત્રણ અને જાવું કેટલેક ઠેકાણે એટલે એવું થાય। તો હારું હાલો આપણે તબેલા ઠારણ જઈએ ભાઈ, કઈ ખાવું પીવું? બિલાનું જ્યુસ પીવું હોય તો પીવું। અને હું હે ને બિલાનું જ્યુસ પીયા ને હું આયુષની ટાઈન કર આયુષ બિલાનું જ્યુસ પીવું ભાવે તું અહીં ગઈ આ કામ થી તો એવું હારો તબેલા ઠરાન જઈએ આટો મારીએ અને પછી સડે જાય દોવા। બે હારો બેહે ગયા, એક ઉઠે ને બેહે ગયો ને એક કામ કરે ને બેહે ગયો તે કરે આયુષ મૂડ ને બનતું નહીં જાજુ હુવાઈ જાય ને એટલે ની હગા મજામાં હારું લેતો હમણાં શિકારમાં નથી જવાનું? હા મોહેમ તૈયાર થઈ ગઈ ને કઈ નીકળાતું નથી નહીં। હા હગે બિલનાથ ના સાબુન નાખ્યા, પછી દાંતી લઈ આવ્યો, દાંતી નું રોટાવેટર નું ભેગું મુહૂર્ત કરી દઈએ હવે ને બિલનાથ ના સાવન નું મુહૂર્ત કરવું જોઈએ એનું જ થેગું અર્જુન મામા ના હાથી હું તો એનું મુહૂર્ત થેગું અને જો મારી અસલ ની વેલી એવી રૂપારી સડતી જાય આમ પૂગી ગઈ આથી નહીં બાંધી ગયો મીરાન આમાં બધામાં હે ને ઝાડમાં એ વાર રખડ
ને આ હે ને જે આમ આ ખામણાઓમાં જીનતીન વાવ્યા રાખતી ને આ હે ને એક વેલ વાવી ઓલા બે હે કે અને અમારા દાદી ની કેમી જાય ને તે સણા આડાવરાથી કરાવેલું થેગું હાવ પાકે તળેર જેવા થેગા હેવતા એ 2-3 દી માં વઢે જાય. આ લીલા લીલા ઓલો ક્યારો હતો ને એ મી વાઢે અને ઉપર નાખી દીધો તે હું કા લોયરું હુકાઈ જાય એવા હાટું. જો અમે હે મીરાને મોકરી કરી નથી બાપા કેવી જોઈને ગીરે નો બધે જાણવામાં મારા બાપુ આગળ આવ્યા અમારે બાપુ ઉતાહણી દેવા આવ્યા ને હોરી નથી જોતી અમારે આયુષ ત્યાંથી આવી જાય બીજે બધે પેલી ગીરે ત્યાં હે ને મારી વેલી ઊભી ગુહી પ્રાણો કરે ને જોજે તું એ ગાંગડો કીને ગો ખાઈ ગઈ ધોવે ધોવે ને જરાક કૂટડે દે એને જ ગીરવાનું ન્યા બહુ ગીરવું જોઈએ એ બીલું તો કામ તું ખાય એ લીધું મોમાં લે લે ને એ તે ખાતો થાવ ટાઈમ પાસ થાય એને આ કુંડી પાડે ની ને ખાહે કામ આની હો ડોહીન ઘરમાં સિંહ ગીર્યો આજ લે પણ દે દે એને એટલે દસ્તેથી કે ભાંગે દે નકર એની જ નહીં ભાંગે વાં ભાંગ દસ્તો લઈ જઈને બાય જવા દે. તો મારા બાપુ આવ્યા ચા પીધો ને હે ને મેં કાલે પૂનમ થાય તે મારું વ્રત રહી છે તે મેં કીધું દહીં મેળવે દે અને આજ વખતે થાય ને મારે કંઈ રાંધવાની જ ઈચ્છા નહોતી ત્યાં મારા માઈ સેવડો અને મુલ્લોક બધા થેપલા કરીને મોકલી દીધા લગમાં હા જે સડે જાઉં હું શું બંધાવું ને જરાય આવીશ તું તો ધ્યાન જ રાખજે બાંધવા હાટું તો એવી જ પાછી ધામણા ધુમાવે બંધાવું ને આણી બિસારાને મનમાં લડ્ડુ ફૂટે કંઈક થાય આગળ આયુષ મોકરો કરી દે તું આયુષ આણી મોકરો કરી દેજે ભાઈ કેવી કરે ની ઉલરે ની હારી બેઠો રે તો મકરો કરી દી પણ એનાથી ક્યાં જરવાય એ મીરા ગોર ખાતી હતી ને આ ગોર પેલા ખાહે જો 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 ખેદામાંથી ખાઈ જાવો ઈ પણ ખાઈ જાવું મારાથી જ સેટો જ રીજે તો એ કેટલું સવારનું ખાલું પડે ગયું ને એ બધું જોવે લઈએ હું આ દૂધનું મૂકીને માઇકને પીન લઈને ફેરતી હતી તેમાં મૂકી દે ને અમારે જ્યાં દોવા મારા બાપુ આવ્યા ને તો એલો ગાડો હે ને એ જોવે લઈએ ખાલી કરીએ ને તો અટાણ હે ને ભરાઈ ગયો તે ખાલી કરવો પડી તો ઉકાળા માથે લાઈનો હલાડે અને ઉકાળા માથે ખાલી કરી નાખીએ તો બાપુ આવ્યા ને તે જોવે લઈએ દૂધ ગરમ થઈ જાય ને તો પછી જાઉં અને એક ફેરે હું પૂનમનું વ્રત કરા એમાં કોમેન્ટ ઉઠી કે તમે કી વ્રત કરો તો આપણે રેગ્યુલર બધા આ બીજનું વ્રત થાય એવી રીતનું પૂનમનું પણ વ્રત થાય પણ પૂનમને દી હે ને એક માથું ન ધોવાય બાકી બધું અહીંયા આપણે કરે હગીએ પણ પૂનમને દી માથું ધોઈએ ને તો ભાઈ ઉપર બહાર દે એ કહેતા હોય તે હાંજી ધોવે નાખાય આગલે દિન ધોવે નાખાય જે તો પૂનમ આવતી હોય ને આગલે દિન ધોવે નાખીએ ને તો હાલ મારે તેલવાળું માથું હોય ને તે અટાણ હાંજી ધોય તે કાલે પાછું જવાનું હોય મારે બહાર વાયડુમાં બધે તે કાલે જ કંઈ માથું ધોવાનું મેળ આવી છે ને તે હાટું આગલે દિન ધોવા નાખા પૂનમને દી વધારે પડતું માથું ન ધોવાય બને તો
અને ચંદ્રનારાયણને અડધી દેવાની હોય, તો આપણું છોકરું હોય તો છોકરાને અહીંથી હાકર ને દૂધ ને પાણી ભેગું કરીને અડધ આપણે આપીએ. અમે એવી રીતે આપીએ. બાકી તો જો મણી લાંબી કંઈ ખબર નથી, અને આપણે કંઈ ખબર વગરનું ખોટું કેવું એ પણ એક ગુનો હે. એટલે મણી હું કરા ને એવી રીતની હું દા, કે હું ચંદ્રનારાયણને અડધી આપીએ. હાજી ચંદ્ર દર્શન થઈ જાય એટલે ને પછી આપણી પૂનમનું વ્રત ખીર કરીએ તો વધારે સારું. ખીર ન કરીએ ને એને આપણી વ્રત ખોલેલીએ તોય પણ ખુલે એને. પણ અમે તો હે ને બને ને તો વહેલેટ ને એવી થઈ ગઈ તો ખીર તો હું કરતી હોય. અને ખીરનું આપણે મંદિરમાં ભોગ લગાડીએ અને પછી બરોબર અડધી દઈએ ને ન્યાય પણ આપણી ભોગ બરોબર મતલબ ધરે દઈએ. એટલે એવું એ કે ઓલી પાછી આવી છે ને એવા હાટું બિચારામાં ફિલ્ડિંગ ભરવા માંડ્યું. એ આમ બીલાન બધું ઉડાડે ને ગઈ ઘરમાં ગીરી હતી. ખેદો જોર જોર જોર. બંધાઈ ગઈ જોડે ઝાપટે લીધું બધું. હા ઓ ડાકુ હે ડાકુ. બધા ઝાડવા બાઠે મગોટામાં ઉલરે ઉલરે ઠેકડા માર્યા. એમાં દોવાની હે ને 2 બાકી રહ્યું. મારા ભાઈ આ 2 આ અને આ 2 એ હગાના ભાગની હે, અને આ 2 મારા ભાગની હે. પાછી આ 2 હે ને એ હગાના ભાગની હે. પાછી આ કોની લાઈનમાં આ 2 મારા ભાગની હે. પછી આથી લાઈન સર બેસી ગયું. પાછા આણે હગો એક વધારાને દોહે અને પાછા 2 ને આ આપતો બેસ્યું. પછી ઓલી એક હગો પાછી દોહે. બધી મસ્ત ખાણ ખા અને માથે એને પંખા ફળરાટીયું મારે. એવી નિરાયતની આરામ કરે એક નંબર. ના આણી મારાજી કોઈ દી સાટો સડે નહીં. લગભગ 7મો 8મો મહિનો એ હે પણ કાંઈ દેખાતું નથી. 8 મહિનાની ગાભ હોય એવું. અને માલ રાખવો ને તો સારો રાખવો. એના માથે આપણે ઓલું થાય જીવી તીવી ભર્યું રહીએ ને ગંધાર્યું રહીએ ભીહું તો ભીહું ઓલું હાર્યું ન લાગે. રૂપારી નવરાવેલ ધોવરાવેલ એકદમ ચોખ્ખી ફૂલ ફટાક જેવી હોય ને તો બહુ અસલ નહીં લાગે. હાલો મારી ભીહની બેહવાનું ટાણું થઈ ગયું. 5:30 થઈ ગયા હાજ. એટલે મોડું હે ટાણા હેર દોવાઈ જાય વહેલા તો પાણી પીએ લઈએ. પાણી પીએ અને નિરણ કરી દઈએ ને તે નીકળ્યું બેહે ને ખાવાનું ખાઈને પછી નીકળ્યું બેહે જવાનું રહીએ. જો આ મોટરસાઇકલ શીખે. આ બધા રોગા રનિંગ કરે. પંખા તોય ટાટિયા વગર થવાની હે સડે ગઈ હતી. બસ ઉતારે ને મળાવજે. પર આ બી સારા રોગા મોગા તોડાઈ ગયા હાલે હાલે. ગા જો તું બે હું તું તારે જાઉં તું. જા 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 તું નહીં બેહાડીએ જા. મારા બાપુને વાડી સુધી જાય. જો આણી નિરાશ થતી આરામ કરવાનો હે. ખાણ ખાઈ લીધું, મગોટું ખાઈ લીધું, સાર ખાઈ લીધી. જાઉં તો ધીરો ધીરો પીડ્યો આવે જો રમતો રમતો. એટલે રિયાદ બી હે એ રિયાથી બીએ રિયો હે ને પાડે અને વિખેલીએ હાવ મસ્તી કરવા હાટો ઈતા. ન કાટે હું અહીંયા ઊભી હાલ. બધું કામ કરતા કરતા હાંજ પડે ગઈ અને કામમાં હે ને પાછું મોડું થયું.
કે અમે ઢોરનું તો વહેલું કરી લીધું, નિરણ વહેલી કરી દીધી, પણ આપણો ઓલો ગાડો છે ને ગટરવાળો એ ભરાઈ ગયો. તે ગાડો કરવો તો ખાલી તે વરે પાછા એમાં હાંધા હલાડ અને પાડિયાવની ખોળ વાઢે વેન નિરણ કરી ત્યાં ઓલી કોઈ રેઠું હતું ત્યાંથી પછી લેતી આવી અને પાડડાને વાઢે નાખી દીધું. તે મેં કીધું ખાઈ લઈએ અને ઓલો ગાડો ચોખ્ખો કરું ને મારે આજ કરવા ભજીયા. દાદીની ભજીયા કરવા ને? હા, તો દાદીને એની ભજીયા કરવા અને એની મરચાંના ભજીયા કરવા ને મારે હે ને મેથીવાળા કરવા. તે ખજૂર આંબલીની ચટણી થોડીક મૂકી દે અને ભજીયા કરી દે. આયુષ આવ્યો ને તો એને ખવડાવી લઈએ. કાલેથી તો પછી નીકળ્યા પ્રસંગ ચાલુ થાય તે કંઈ વેત નહીં રહીએ ને પાછું એની આજ ફેર 2-3 દીની જ રજા છે. અને જો આપણે વાહે આ ગાડો હોય ને આખો ટબો અડથો ભરાઈ ગયો તો તે રોગે મોગું ફૂટે અને પાણી વેડફાઈ જાત એવા હાટું છે. અને અમે છે ને બારોબાર પાણી ખાલી કરવા હાટું મોટર ચાલુ કરી દીધી ઉકરડામાંથી. તે મેં કહ્યું મારા બાપુ આવ્યા હતા ને તે જોવે ને કે એક ફરે ખાલી કરી નાખો ને તો પાછું મગમાં વાયરા જેવું થઈ જાય. દાદા હવે પાકી જાય એમાં દાદાની હે ને સણા ખવડાવવા આયુષની તે કે હે કે દા. હા, એટલા દીથી એના તો કાયમ અમે તો બધાય ખાઈએ પણ આયુષ ન હોય ને તે આજ ફેરે એ કે આયુષ આવ્યો ને તો અટાણે હે ને તો સણા ખવડાવી દઈએ. તે વાઢવા જાય ને અટાણે આડાવરા કાંઈ જાય ત્યાંથી લેતા આવ્યા અને હેવજો હે કે આયુષ હાટું છે. અમારા જાણે હગો આતો હોય ને કંઈ છોકરાને ઓલું કરે એવું અમારા દાદાને આયુષનું. અમારું કોઈની કંઈ ન પડી હોય પણ આયુષ હાટું થાય ને તો દુનિયાને દાખલો કરે. એ માથે ડૂસ હજી ઓલો નાખવાનો ને દાદા? ઓલો પણ નાખી દેવાનો. અને હું આથી ખડ લઈ ગઈ પાછું કાલે હજી એક ફેરેલા ને તો એ બિયારો પણ નીકળી જાય અને ચોખ્ખું થઈ જાય ને એમાં હે ને બિયારો પાકે ને થાય. પાછા આમાં દાદાને બાજરો વાવવો તે આ ઘઉં નીકળી જાય ને પછી બાજરો વાવ્યું તે ઘઉં ખાવાના થઈ જાય અને બાજરો ખાવાનો થઈ જાય. દાદા બાજરો વાવવો ને? અને જો આ ખાતરવાળું પાણી જાય તો વાઢિયું કેવું અસલનું થયું એવું અહીં ખાતરવાળું પાણી બહુ લાગે ને દાદા? આપણું એ નળીવાળું પાણી કેવું લાગે નહીં? એને સકર એમ કર્યું એને પાઇપ એ બાજુથી ઓલું થોડુંક હમું કરાવીને ત્યાંથી જ પાણી મૂકવાનું તો એ ગોબરવાળો બી પિયા કરે. જેસીબી બોલાવી ને થોડોક હમું કરી નાખીએ ને હા પાઇપ ખેંચવા વાં સુધી પુગાડવા પડે ને ત્યાંથી જ પી જાય. એ ગાડો ભરવો હોય તો ભરવામાં આપણું પાઇપ ત્યાં કામ આવી જાય. હા યા બોલા તમે બિયા રોપ કર્યો ને એને યા પાસમાં રોપી દેવા. મસ્ત જો સણા હેકાવા મીંઢ્યા ઘણી. અમી ઓલી કરતા ઘઉં ઢારા તો લઈને જ નથી જતા હરી ગયા આવવાનું. નકર અમારું ને દાદાનું કિડની વેચીએ તો પૂરું નથી થાય ને ને. હા અટાણે હાવ ઘઉં દારૂ જેવા થઈ ગયા અને 1.5 લાખ રૂપિયાની કાલર હે અને ઓલી કોરા 3-3.5 લાખ રૂપિયાના ઘઉં હે. તે અમે હું દાદો બે એક કિડની વેચ્યું ને તો પૂરું નહીં થાય. હા એટલે અમે આઈના જ ઓરા પાડીએ. અને અમારે શેઠ કહે કે હું ના જાય તો દાદા જી હરગાવવાનું હોય. કાલે દાદા મને હે ને ગલતીથી આગ લગાવી દીધી ને પછી મને કે કોની આગ લગાવી? મેં કીધું તમે જ કામે વયા ગયા હતા. હું ખોટું બોલી ગઈ. મેં કીધું દાદાએ લગાવી હતી. ઓલો છે ને ઓલો આટાડો પડ્યો હતો ને બધો સફા કરી અને મેં છે વાં આગ લગાવી. વાં ઓલો આજે જલાવેલો નતો ત્યાં કચરો વાટ પર ફેંકતા હતા વાં. તે શેઠ બપોરે આવીને મને પૂછ્યો કોને આગ લગાવી હતી? મેં કીધું દાદાએ. પછી કાલે જ એને કીધું કે તારી દાદાની એક કિડની વેસે નાખી જો ઘઉંમાં કઈ થયું તો. હવાન થાય ભાઈ જે આપણા નસીબમાં હે મળે રહેવાનું. હા ધ્યાન રાખવું જરૂરી હે. બધાયમાં આપણી બેદરકારી કરીએ. હા હું ભૂલી ગઈ તો પછી મેં કરણની વાં બેઠાડ્યો. મેં કરણ ઘરે હતો ને કાલે
તે કરણને કીધું કરણ એ પૂરો જલી જાય ને વાં લગતું અહીંયા બેઠ અને પાણીની 2-3 બાલટી ભરી દેધી કે એ વધારે ઉપડે ને તે નાખી દેજે. હા અભી તો કાંઈ નહીં. આ સિટીમાં હોય ને તો આને સુલા ઉપર હેકવા પડે. આ કેવી મજા. આપણે ત્યાં તાપ કરે ને આ હે કે નહીં દાદા. आय आयुष का बुलावता गरम गरम 2-4 खाई ले भाई जा. आज हाथू लाए आज यार काल माल फिर ज्यादा दाड़ के आओगे तो मन के काल माल ने ले जाओ. हाँ हाँ પણ ઘર જવા તો ઓકે કાલ રાયડો ના ચાર લઈ જાય દાદા મન કે લઈ ઘર તો ઉતરા લા.